ફ્રેન્ડ્સ, કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં આપણને કોઈને બહાર જવાનું ગમતું નથી. આપણે એવું વિચારે કે ઘરમાં મસ્ત બેસીને પંખા ચાલુ કરીને, એસી ચાલુ કરીને, સોફા પર બેસીને મસ્ત મજાની ગરમા ગરમ વાનગી આપણા ઘરે બેઠા ખાઈએ. હવે આજે જે વાનગી બનવા જઈ રહી છે ને, એ જામનગરની પ્રખ્યાત એવી જોટો વાનગી બનવા જઈ રહી છે. એટલે એમાં તીખાશ અને સ્વાદનો સંગમ થવાનો છે. તો ચાલો આ મસ્ત મજાની વાનગીની સફરની કરીએ શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે જ્યોતિકાબેન જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. તો ચાલો આપણે પણ એમનું વેલકમ કરીએ. જ્યોતિકાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. આભાર કૃતિબેન, મને મારી રેસીપી બતાવવાની તક આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે આપણે જ્યારે શો ચાલુ થતો હતો એ પહેલા તમે મને જણાવ્યું કે કૃતિબેન, આજે છે ને જામનગરનો જોટો તો પ્રખ્યાત બનવાની છે, પણ એમાં કંઈક આપણે અલગ વ્યુઅર સુધી પહોંચાડવાના છો. તો એ અલગ શું છે એવું? અલગ આપણે બટેટાની સ્લાઇસ મૂકવાના છીએ અને એનું કારણ પણ તમને કહી દઉં. કારણ કે જોટો છે એ યંગસ્ટર માટે, એટલે મોટા માણસો માટે છે. તો કારણ કે એ ખૂબ જ તીખો હોય છે. એમાં જે ચટણીની, લાલ ચટણીની તીખાશ હોય છે એનો જ મેઇન સ્વાદ હોય છે. તો મારે એવું કરવું હતું કે બાળકો માટે પણ આપણે બનાવી શકીએ. તો એના માટે થોડુંક બોડી મળી જાય જોટાને અને એક કંઈક અલગ ટેસ્ટ આપણે ઉત્પન્ન કરી શકીએ. તો એના માટે મેં આ બાફેલા બટેટા લીધા છે અને એની સ્લાઇસ કરીને આપણે લઈ લઈશું. ઓકે, તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ પહેલા. હા, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આમાં જે મેઇન વસ્તુ છે એ આ લસણની ચટણી છે, મસાલા સિંગ છે, મેં બટેટાની સ્લાઇસ લીધી છે અને ડુંગળી લીધી છે અને પાઉં ફ્રેશ લેવાના છે. તો મેં 2 પાઉં લીધા છે. અને ચટણી બનાવવા માટે લસણની 8-10 કળી લેવાની છે અને એની અંદર આપણે જે શીંગ હોય છે તે શેકીને શીંગ લેવાની છે, છોતરા ઉતારીને, અને મીઠું, થોડુંક જીરું અને લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું બંને સાથે મેં લીધા છે અને એવી રીતે લસણની ચટણી તૈયાર કરી છે. તો હવે જ્યોતિકાબેન, જેટલા પણ વ્યુઅર્સમાં જામનગર વાસીઓ આજે આ શો જોઈ રહ્યા છે ને, હા, એમને તો મજા જ પડવાની છે આજે. ઓકે, તો સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે પાઉં લઈશું અને એને કટ કરી લઈશું. તમારે આ જોટો બનાવવા માટે પાઉં એકદમ ફ્રેશ લેવાના છે. જોટો આપણે 2 રીતે લઈ શકીએ છીએ. અહીંયા હું થોડોક એને શેલો ફ્રાય કરીને લઈશ. એમને પણ કાચો આવી જ રીતે પાઉં ફ્રેશ હોય તો આપણે ખાઈ શકીએ છીએ. હવે આપણે જે લસણની ચટણી બનાવી છે એને થોડી પાણી ઉમેરીને પતલી બનાવી લઈશું, જેથી આપણે એપ્લાય કરી શકીએ. હવે જે આ બટેટાની સ્લાઇસ લીધી છે કૃતિ, એના પર મૂકી દઈશું. હવે આ પાઉંને આવી રીતે ચટણી લગાડી લઈશું. તો જ્યોતિકાબેન, કોઈ લસણ ના ખાતા હોય ને, કે લસણની ચટણી પણ ના ભાવતી હોય, તો પછી આપણે શેઝવાન ચટણી ઉપયોગમાં લઈ શકીએ ખરા? શેઝવાન ચટણી પણ લઈ શકીએ. મરચાની, લાલ મરચાને પલાળી અને એની પેસ્ટ પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવી રીતે નીચેની સાઈડે આપણે આ મૂકી દઈશું. તો સેન્ડવિચ જેવો જોટો તૈયાર થઈ જશે. ઉપરથી ઘણી બધી મસાલા સ્ટિંગ ઉમેરવાની છે.
આવી રીતે આપણે બીજો પણ જોટો તૈયાર કરી લઈશું. ઓકે. લસણની ચટણી આપણે વધારે પ્રમાણમાં લગાડવાની છે, કારણ કે મેં તમને કહ્યું એમ આમાં તીખાશ છે, એ જ એનો સ્વાદ છે મેઇન. બેઝિકલી આ હેન્ડી નાસ્તા તરીકે જામનગરમાં પ્રખ્યાત થયું હતું. કોઈ મજૂર વર્ગ હોય અને એ લોકો ઝટપટ હાથમાં લઈને ખાઈ શકે એવી રીતનો આ બનાવેલો છે, ડિઝાઇન કરેલો. અને પેટ પણ ભરાઈ જાય પાઉં હોય એટલે. યસ યસ. ખૂબ જ સસ્તો મળતો હોય છે ત્યાં. અમે જ્યારે ખાતા હતા ત્યારે તો 5 જ રૂપિયાનો જોટો મળતો હતો. જોટો એટલે 2 પાઉં, 2 પાઉં સાથે હોય એવી રીતે એને જોટો કહેવાય. હા, એટલે એકદમ ઝડપથી પણ બની જાય અને એકદમ સરળ પણ રીત છે. તો આવી રીતે ઉપરથી મસાલા સિંગ ઉમેરીશું. જોટામાં મસાલા સિંગ ના હોય ને તો જોટો અધૂરો છે યાર આપણો. હા. અને જ્યોતિકાબેન અત્યારે ગરમીમાં છે ને આપણને આવું જ જોઈએ, એકદમ ફટોફટ બની જાય અને બધાને ભાવે. અને હેન્ડી, એકદમ હેન્ડી, કે તમે ચાલતા ચાલતા પણ ઉતાવળ હોય તો એને લઈ શકો. હા, ખાઈ શકીએ. તો જોટો આપણે એસેમ્બલ કરી દીધો છે. હવે એને આપણે થોડોક શેલો ફ્રાય કરીશું. 2 રીતે સર્વ થતો હોય છે જોટો. જો તમે એને શેલો ફ્રાય કરીને ચાહો તો ખાઈ શકો, અને એમને પણ ખાઈ શકાય છે. થોડુંક એવું 2 ચમચી જેટલું તેલ લીધું છે. ઓકે. આવી રીતે સાચવીને મૂકી દઈશું. એટલે પાઉંને જોઈને છે ને જ્યોતિકાબેન વડાપાઉં, દાબેલી, પછી સેન્ડવિચ ને એ બધું યાદ આવે, પણ જોટો આપણને બહુ ઓછો યાદ આવતો હોય. હા, પરંતુ એ બધી ટાઈમ કન્ઝ્યુમિંગ રેસીપી છે કે જેમાં તમને બનાવવામાં થોડોક સમય લાગે. જ્યારે જલ્દી ઝટપટ કંઈક બનાવીને ખાવું હોય, નાની નાની ભૂખ લાગી હોય, ત્યારે આ જોટો છે એ તમને બનાવવો પણ સરળ રહેશે અને કંઈક નવું પણ તમે ખાઈ શકશો. તો પાઉં શેકાઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. ઓકે. તો કૃતિ, આ જોટો શેલો ફ્રાય કરીને રેડી કરી દીધો છે. હવે આપણે એને આંખને ગમે એવું સર્વિંગ કરીશું. ઓકે. આંખને ગમે એ મોઢાને ગમે. બિલકુલ. સાથે આપણે ગળી ચટણી લીધી છે. ઓથેન્ટિકલી આમાં ગળી ચટણી નથી પીરસતા, પરંતુ થોડીક ડુંગળી છે ચોપ કરેલી, એ પણ મૂકી દઈશું. મસાલા સિંગ છે. તો સરસ મજાનો જોટો રેડી છે, જે જામનગરની એકદમ પ્રખ્યાત વાનગી છે. તો તમે ટેસ્ટ કરીને મને કહેજો કે કેવું લાગે છે. ચોક્કસ. જ્યોતિકાબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, જામનગરની પ્રખ્યાત એવી વાનગી જોટો એ આપણા માટે રેડી થઈ ગઈ છે. હવે જામનગરની પ્રખ્યાત છે એટલે હવે આપણે એકવાર ઘરે ટ્રાય તો કરવું જ પડે, અને તમે ટ્રાય અચૂકથી કરજો. અને હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે તે પણ એકદમ નવી છે, પરંપરાગત વાનગી છે. તો એ ટ્રાય કરીશું આપણે, પણ લઈ લઈએ નાનકડો બ્રેક.
જોટો બનાવવાની સામગ્રી: પાઉં, બાફેલા બટાટાની સ્લાઇસ, લસણની ચટણી, મસાલા શીંગ, તેલ, સમારેલી ડુંગળી,